શું તકલીફ હતી તમને? ઝાડા ઉલટી થઈ ગયેલી, ચાડતા ને ઇંગ્લિશ બાટલાને ચડાવ્યા, ઇન્જેક્શન મૂક્યો ના ફરક પડ્યો ચા માટે. દવાઈને તકલીફ એના લીધે. તો કેટલા દિવસમાં તમને આરામ થઈ ગયો? તો ઝાડા ઉલટીમાં અને ઝાડા ઉલટીમાં 5-6 દિવસ પણ મને આરામ પડી ગયો. 6-7 દિવસમાં. હવે હમણાં તમારી શેની દવા ચાલુ છે? દવાઈની. કેવું છે અબ્બી? સારું. કેટલો આરામ હમણાં? કેટલા ટકા આરામ? પહેલી વાર તમે આવ્યા હતા? શું તકલીફ થતી હતી તમને પહેલા? પહેલા બધું હાથ પગ પકડાઈ જતા હતા, ઉઠાય ના બેહાય ના એવી તકલીફ હતી. ને બેસી તો બે માણસ હાથ પકડીને ઉઠાડે એવી તકલીફ હતી. ઘરના કામકાજ ને એવું બધું થતું હતું? વાસણ કપડા? ના, વાસણ કપડા કશું કામ જ નતું થતું મારે. હમણાં કેવું છે દવા લીધા પછી? દવાથી અસર. આ કામે કરું, વાસણ માંજવા, જતીરું, કપડા ધોઈ નાખું, પીવાનું પાણી બી લઈ આવું, ઘરમાં છોડીને આવતો બિસ્તર બી ઉઠાવ લઉં, બધું કરું. બરાબર. હમણાં બધા કામ થાય છે? કપડા ધોવાનું, વાસણ? બધું. બરાબર.